સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની વધુ એક દાદાગીરી સામે આવી છે। વિડીયોમાં દેખાતા યુવકને ભોગાવ નદીમાં ધસડી જઈ 10,000નો તોડ કર્યો હોવાનો બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પર આરોપ લાગ્યો છે। પોલીસે યુવકને ભોગાવ નદીમાં ધસડી જઈ 10,000નો તોડ કર્યો અને માર માર્યો। પોલીસે માર મારતા યુવકના પગ ભાંગી ગયા, જે બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તો તમામ એમએલસી કરેલા કાગળ ગુમ કરી નાખવામાં આવ્યા। આમ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની પણ પોલીસ સાથે મિલીભગત છે તેવા ભોગ બનનાર યુવકના પરિવારજોને રોષ ઠાલવી આક્ષેપ કર્યા છે। તો એ કે મને એ કે 10,000 રૂપિયા આપી દે એટલે હું તને મેકી દઈશ, એ રીતના એ કે હવે ન કરતો મારી આવી રીતના। એટલે એમાં પછી થયું શું, એમાં પછી આજ હું અહીંયા બેઠો હતો ને, ઓલા બધા પાસે પૈસા માંગતો હતો ને, તો હું ખાલી લેવા બેઠો હતો। મેં કીધું લેવા બેઠું તો આવીને સીધો હોન્ડામાંથી ઉતરીને કાટલો પાઇપ ને પછી ભોગામાં ઘસાઈને લઈ ગયો ને પછી ઓલા એક જણ બીજો હતો ને એક કિશોરભાઈ હતા, એ દીધા નકર ધોકા ટાંગાના અહીંયાના ભાંગી ગયા પગ। હા, પછી મને મેકીને ભાગી ગયા। શેના 10,000 તે આપ્યા હતા? એ પેલા હું પકાવ્યો હતો તો થયો હતો મારો। કોણે કર્યો તોડ? કિશોરભાઈ। એ શું કરે કિશોરભાઈ? પોલીસમાં? હા, પોલીસમાં। 10,000 લઈ ગયા? હા, એક અહીંયા અમારા ઘરે એક કોઈ રાંધવા વાળું નથી, એક મહેનતથી અમે ખાવી। મેં કીધું ઘરમાં કંઈક પૈસા આવે એટલે એ રીતના વેકું ને દાળી ઉપાડી મેં કીધું દઈ દઈશ તમને રોજ 50-100 રૂપિયા દાળીના। એમાં ઉપાડી લીધો મને ત્યાં।